બનાસકાંઠામાં હજી નથી ઓસર્યા વરસાદી પાણી। તેરવાડા ઓગળ થકી માર્ગ પર હજી જળબંબાકાર છે। રસ્તો બંધ થતા 4 ગામ સંપર્ક વિહોણા બન્યા। વરસાદ રોકાયો છતાં માર્ગ પર કેડસમાં પાણી યથાવત છે। 4 દિવસથી રસ્તો બંધ રહેતા હજારો લોકો પરેશાન છે। કેડસમાં પાણીમાં જોખમી મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે। પાણી ન ઓસરતા 4 ગામોનો મુખ્ય સંપર્ક કપાઈ ગયો છે। બનાसकांठा जिल्ला में छेल्ला 4 दिवसथी धोधमार वरसाद वरसी रह्यो। अत्यारे टीवी 18 ની ટીમ પહોંચી છે તેરવાડા। જો કે ઓગળ તાલુકાના તેરવાડા ગામે અત્યારે હું જે ઊભો છું રોડ ઉપર ઊભો છું, રોડ અત્યારે પાણીમાં ગરકાવ છે। ચારે બાજુ પાણી જ પાણી છે ને અત્યારે પાણીનો એટલો બધું પાણી છે કે અહીંયા રોડ પર લોકો ત્યાં વાહન ચાલક પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી। દૂર દૂરના દ્રશ્યો જોઈ શકો, જે લોકો જઈ રહ્યા લોકોના કેડ સમાન પાણી છે ને આ પાણીમાંથી લોકો અત્યારે પસાર થઈ છે। અત્યારે આ રોડ છે 5 થી 5 ગામોને જોડતો રોડ છે ને આ રોડ અત્યારે તો બંધ છે, કેમ કે અત્યારે પાણીનો ગરકાવ બહુ જ છે। બહુ જ એટલે વાત કરીએ જે રીતે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો, ત્યાં વરસાદના કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવે છે। આ તેરવાડા ગામ છે, આ તેરવાડા ગામના અનેક વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે। ત્યાંના લોકો છે એમની સાથે પણ આપણે વાત કરીશું। શું કહો છો, આ રોડ ઉપર છે ને રોડ ક્યાંથી ક્યાં જાય છે ને અત્યારે પાણીમાં ગરકાવ છે? આ રોડ અહીંયા ચેહર માતાના મંદિરથી ઓગળ માતાના મંદિર સુધી જાય છે અને ત્યાં જવાનો રસ્તો અત્યારે બંધ છે। વાહન વ્યવહાર પણ ચાલુ નથી અને લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। અત્યારે છેલ્લા કેટલા સમયથી આ પાણી ભરેલું પડ્યું? છેલ્લા 4-5 દિવસથી જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી પાણી ભરાયેલું છે। અહીંયા આ રસ્તો કેટલા ગામને જોડતો છે? આ 4 થી 5 ગામોને જોડતો રસ્તો છે। શું હજી સુધી કોઈ વહીવટી તંત્ર બીજું અહીંયા આવ્યું ખરી? ના, હજી સુધી તો કોઈ અહીંયા જોવા આવ્યું નથી। અત્યારે લોકો જે રીતે કહી રહ્યા હજી સુધી કોઈ વહીવટી તંત્ર પણ નથી આવ્યું, બીજા પણ લોકો છે। શું કહો છો, અત્યારે આ ગામ આખું પાણીમાં ગરકાવ છે? ગરકાવ છે પાણીમાં આખું તેરવાડું, બરોબર। ચેહરમાનું મંદિર, ઓગળજીનો રોડ, 4-5 ગામડાનો રોડ આથી જવાય છે તે રહ્યું। અત્યારે તો લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી જાય, કેમ કે આખું તેરવાડા ગામ જે પાણીમાં જે ગરકાવ છે, આપ જોઈ શકો દ્રશ્યોમાં કે હું જે જગ્યા ઉપર છે જગ્યા પણ અત્યારે કેડ બરાબર પાણી છે। એનાથી આગળની વાત કરીએ એનાથી પણ વધારે આગળ જઈએ તો પાણી બહુ છે। એટલે જે રીતે વાત કરીએ અત્યારે પાણી જ પાણી છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તેરવાડા ગામના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। હજી સુધી આ કઈ વહીવટી તંત્ર પણ યાન નથી પક્યું। વિક્રમ ઠાકોર, ટીવી 18 બનાસકાંઠા।